હાવ ઠંડી ચાલુ થઈ ગઈ બધું શિયાળો આવ્યો કે હારી બહુ ઠંડી લાગે હો નોકરી જઈને આવી નોકરી શું યાર શિયાળાનું તો નોકરી કરે કાલ તો મારા અલ્પેશના મોડું થઈ ગયું રાતે દાદા કંટાળી ગયો તો રસ્તો એ કેવો તો બેટા આવો ને એનો વાંધો નહીં પણ શું રસ્તો હે ને આપણો બહુ ખરાબ વસ્તુ જગ્યા હો ને આવો બહુ ખાડા યાર એ વાત નહીં કેમનો ખરાબ અને તમને શું કહો તમે પામાં તો બેહવા હોય તો આવો ના ના અમે તો રોજ આવીએ જ છે ને દિવાળી એટલે તમે કે દાદા શું એવું જગ્યા યાર ખરાબ હતી અંદર થોડી ખરાબ એટલે ખરાબ એટલે પેલું કાદે બાદે આડા ટેકરાની વાત નહીં કરતો હું યાર ભૂતનો ભય હે થોડુંક કાલે અમે ના મારા જો આ તાર મારા 70 વર્ષ હજી બરોબર શેતી હોય ને મારે આવવું પડે રાતે કાકા તો શું થાય ખબર મોડું થાય હું ટાઈમે એકલો હોય આ તું એટલા એકલો આવો ને તઈ એટલે આમાં આવવાનું નહીં ભાઈબંધ જોડે હોય તો 2 જણા આવો તો વાંધો નહીં પણ અમે ઓને નોકરી અલગ પેલા અલગ અમારા કોક દિવસ સાધન ના મળે યાર બસ મોડી આવે તો ના આવે તો ખબર હે ને દાદા આવું બધું તમારે સંભાળવાની શું જરૂર હતી અને આ તો તમે કહ્યું એટલે મારે કેવું પડ્યું એકલા ના કરો ને તમે પણ જગ્યા ખરાબ હા ખરાબ એમ તારે ટાઈમ સેટ નહીં થાય હંગા આપડા ઘેર આવીએ એવું મારા ભાઈબંધ ખરો ને પેલો કોણ નોનભા હા કેટલી વખત પાડે ને એવું હે હા તમે લોકો દારૂ વાળ પીતા છે નહીં એ તો અમારે તો જોઈએ મારે તો કશું વ્યસન નહીં મને લેતો ખરા અરે આ કશું કે આ તો નહીં કરતા ભજ્જા કશું લઈને આવતા હોય તમે હા બરોબર આપડે રાતે થોડી ખબર હોય આપડે તો જવું પડે કમાવા ઘેર બહેરા છો હું એટલા નાખ્યા તો કે નહીં કેવું તો મને પણ તમે માનતા નહીં અરે તો પકા જીએ ઘેર જવું હા જીએ જિંદગી ને હ દાદા બે હોદા મિજી હાર હો ના જઈ આવો મારા હેડાતું નહીં ભયા ના હું આવી જતો ડાર્વિન જતો રહેતો દાદા જોડે દુઃખની વાત કરી એમાં મને બીક તો થોડી લાગતી પણ જો એમને આવતો ને મને ખબર નથી પડતી મને ખબર નથી હવે ગાડી જગ્યાએ આવશે ને આપણને બીક લાગશે કહ્યું એટલે બીક લાગવાનું હારી ભલે હતા તો તું યાર કોક દિવસ વેલું મોડું તારે થાય કોક દન તારે થાય એમ કહેતો ને કાલ મારે 12 વાગે એટલે અમુક ટાઈમ મોડું થઈ જાય સાધન નહીં મળતું આ તો દાદો તાપી લગાવીને બેઠા હોય કે આપણે એમના જોડે બેસવા જઈએ પણ એક કોલ કરી આપણે ભેગા બાઈક કે તેનું લઈએ કઈ ટાઈમ સેટ ના થાય ને વેલું સેટ ના કરે પણ નહીં માનતા યાર કંપની વાળા હું કશું ને લે હું દુગાઈ એટલા આવે ને એક હું દુગાઈ હેડવાળું દુગાઈ એવું હોય તો હંગાત કરીને આપડે વારા ફરતી રાહ જોઈને બેસી રહ્યો ને આપડે હા દાદા જુદા વેરા સાથે પણ કંપની કોણ છે લે તણાવ ને વેરો એમ કે મારા પૈસા કપાસે કર હા વો ટાઈમ કાપી પણ હા વેનો જ જોઈએ કોકન મોડ થાય ફોન કરી દેવાનો ફોન હો એકબીજાને ફોન કરીને ના જવાનો જોઈશું હા લેખો તને કરી જાવ હો જો તમે હું જાઉં હા બે કરતી હારું હે તું ઈતા જતી રહેજે હો હા મને નહીં કરી મેં તો હરું આ જગ્યા તો ડેન્જર લાગે હો દાદો કહે ને તમને તો ધાકતે છે મને પેલો બાપડો શું કરશે એકલો કરાવ છે તો બેસી આપણું દાદા કરી દે ને સાપડી દાદો છે ને જોઈએ સારું કેવું તો હજુ ચો ખાસો સુણી ચાલી બે હર્યો હતો કલાક જેવું દાદો નહીં અવડા આવશે આ દીધું મારો કરી ગયો લાગે આવશે આવડે તો લગે આપણે લાઈન પેલા લાઈન મેર લગડો હરકાઈ દાદા ને સારું લાગે ને આપણે પેલો ભાઈબંધ આવે છે ને બેસીએ દાદો પણ ગભરાઈ ગયા હો ને દાદો ગભરાઈ ગયા
નથી લાગતું આ કહીને પછી તારની બીક વોક કોકમાં કોક વાત કરે ને પછી સારું આપણને બીક લાગે ને કશું ના થાય. પેલા નથી લાગતી પેલા ખાડા ઠેકરા ગારો પડતો તો હવે તો ભૂત જોઈને અને મન 40 તો આખી યાદ કરી લીધી છે ને ક્યાં ખોટવાનું નહીં લગતું મારા ભાઈ એનું પેટી બેટી દાદો બાદો મેલી નહીં જાય એટલી હતી લે એવું આ કંપની દીવો કરતો હતો ને ઈજામ લઈ ગઈ લાગે હા દીવો બીવો આપણે કરવાનું દે એવું હે ઠંડ તો કશી કદર નહીં કોને આવી દીધી ને અશી નહીં પડી એમ ટાઈમે જાઉં હવે મારા બેટા તું આમ ટાઈમે વહેલો નથી આવું હો મારે છે એવું ખબર નોકરી કરવાની ઈચ્છા જ નહીં એકલા અરે ઈચ્છા તો મને નથી તે શું કરે હું તો જપના આ પેટમાં વિચાર એમ કરીને 3 વખત ઠંડાસ બજે બે પૈસા ના ખબર પડી કે આડા આવું નહીં જાય તાળી મેળ હાથ જાકે દઉં સારું જગ્યા હરો કોણ માં લૂંટો ગાલી લઈને દાદા જગ્યા બેહવા દે મને સપના હમણાં આવશે પેલો ડોહો કરતો ઉભો કરશે વાંધો નહીં લે એ હતા રાતે પણ આવ્યા હું હાથા વાવતા છે છોકરો અમે પાલવતો થયો ને અરે એવું લે દાદા હું ગઈ ડન એવું ના વાળા હજી કેટલા દેખાયા એને ફોન કર ને પેલા તો ફોન કર એકલા હવે મારા ભાઈ નહીં લાગતો લગાવ્યો તો હું તો કોઈ હાટલામાં ચોક જ હોવો જોઈએ કારણ કે આપણું પેન્ટ આવો નહીં આવતું ખબર આ પૂછું કાળ જ બંધ થઈ જાય ગાડી ના ભાઈ ટ્રાય કરીએ આપણે નેટવર્ક જ નહીં આવતું એ ગાડી ટૂ થઈને બંધ થઈ જાય એવું હે ઓકે તો શીખવો તો એટલા મને શીખ મારે ભાઈ મસાલા છોડી દેવા છે આ નોકરી નહીં પોહાતું નહીં આપણે મસાલા પીસીના મસાલા ખાઈએ થોડું પછી નહીં લે આ જિંદગીમાં લાયા હે શું લઈ જવાના હે મુકેશ વાળું પેન્ટ છે તો થાય કાલ પિક્ચર જોવા જતા પરમ દિવસ એવું આવી ये है मुकेश की कहानी की दुआ छोड़ो तंबाकू छोड़ो जबरू कहते हैं अक्षय कुमार आई जो मैं कितनी पी जाते हो कि दिन के क्या औरत को लेके आया हूँ के और कितनी जेब में पड़ी है वो जो के है ना हमारा जो ना पेलो फूल लोग बोला जो नहीं उठे खावा नहीं पाते थू એમ બરો બધું ગયા દિન ખાવાનું આ ભાઈ ચા ના આવશે આવતું જશે લે આપણે દાદુ આ લોહડો દેખાતો નહીં હું આપણે ના પાહો પાવો ચડીલો છે આમ તો આમ હારો કઈડું આમ એટલે એમના લીધે આપણને થોડું ખારું રહેજો બીક ઓછી ના લે હોય એમને કેવું આપણા જેવા બંધો હોય બધા ઓફ થઈ ગયા હોય અમુક બહાર જતા એટલે એમને ગમે ને એટલે એકલે શોખ થતો હોય એક બે રહેવાનું એમને સાચી આપણી જોડે થોડો ટાઈમ પાસ થતો છે એમને જો ઘેર છોકરાને બહુ હોય એટલે હૈડા થઈ રહ્યું હોય નવી તો કેવી હોય સાચી વાત આ લાગે દાદુ દાદુ જ આવો નહીં દાદો હોય તો કોણ કોદો બોદો ના આવે ભાઈ બનાવતો બાબુ કહેતો હતો ને એ વાત સાચી તમારો હારો મને તો બીવડાવી દીધો છપરો દાદો સાચી વાત કહેતો હર બીવડાવે એમ અરે હવે આ તો પેલી જગ્યાએ બીવડાવે મને જબરો લે આપણે દાદો ચમક દેખાડ્યો દાદા અમે તો આવ્યો મને તો કશું ના થઈ આપડે બે જણા હતા એટલે બીક તો તમે મારા ભાઈ મને મેલી ને હે ને આજે તો ઉભરાણ કે તો આના ઉભા રહે ને પણ ફોન ના લાગે તને સોની ચાલુ શું ફોન ના માં તો ફોન ને બંધ લઈ લીધું બધું પાકીટ ને બાકી બધું લઈ લીધું પિકઅપ તો નહીં કરી દીધું આજ ભાઈ હું એકલો ના આવવાનો હંગાત કરવો ને તો મને નોકરી લેજો બાકી મારા નોકરી નહીં આવવું અલગ અલગ કંપની તો ના ગત ન કરે એટલે મારા ભાઈ તો સ્ટેશન તો ઉભરાવું તો મારા તો મને દર ફેર તમે હંગાત કરીને આવો આજે ચમ નહીં આમન મેલી એટલે મેં કહ્યું દાદા કાન જઈને બેસું પણ દાદો એ નહીં આડો નહીં દેખાય જુઓ હો દાદો આવો આવો લાઈ ગયા રે દાદા શું હેલાય છે તો મને તો જબર બી ઉડાવ્યું તા તો તમે કહેતા તો ગાડી મેં તમારું કહ્યું તું ખરું કઈ જગ્યા બહુ ખરાબ હોય હું તો 2-4 વખત દાદા આયા ધૂમધામ પડતા રહી ગયો નાઠો બધું લઈ લીધું માં તો પાકેનું બાકી દાદા તો દાદા તમે જબરા અમે તો તમારા રાજે બેઠા બીડી પીવા જઈએ તો પેલા ભાઈ બરોબર
રાખવા જોડે અરે હવે તમે તો એટલું સરસ છોકરું માર નાખવા છો પછી ઉલી આવતો છોકરાનો બહુ સારી હાકા નાખાય મારે યાર બધી મહેનત કોના હાથે કરવી જ ખબર નહીં પડી મને પછી દવા પીલો તાર ને અરે મજાક કરું યાર આ મજાકમાં તો બીવડાવે તમે શું મજાક કરો મારું કઈનું મોર્નિંગ ટાઈમ દાદા પેલા તો કશું નતું હું તો આવતું તો મારી મનથી ની હડતો તમે કહ્યું મને વિચારો આવ્યા હતા ખાલી પણ સારું એટલા આવે મને તો એકદમ શું થયો વળી જ જવાય આમ ટેકો જ ના રહેશે જે બોન બોન બધું લઈ લીધું ફર મારું મોના આવા અરે પણ આ બે હા પકા કોઈ શું કે વતારું દી આપણને દેખાયું કશું કીધું ને તને બી ગયા હતી દેખાયું નહીં મને પરચો આલ્યો દેખાય ને પરચો આલ્યો હું લઈ લીધી એમ કે પાકીટ ને ફોન ને બધું લઈ લીધું મારે તો પૈસા થોડા ઘણા હતા મારે તો ભાડાના હું તો લઈને જાતો બા ઉપાડ લઈને આવ્યો તો અહીં અરે રે દાદા એક હારું ભૂત રે અરે હું કહું ખરો કે પેલા એ જગ્યા ખરાબ હ તમે વરીને જવાનું કરો એકલા પણ રસ્તો દાદા એ પછી શું કરીએ અમે આ તો તમે મારા જોડે રોજ બે હોય એટલે મારે કેવું પડે નકર મારે શું લેવાનું તમારા જોડે અત્યારે લગી દાદા બીવડાવું ખોટા મારે તો નોકરી કર્યા ચાલે એવું નહીં આ ભાઈ તો બંધ કરી દે ચાલે હું તો નોકરી બંધ જ કરી દઉં જો તમે હંગાત ના કરો તો હું નોકરી બંધ જ કરી દેવાનો તો મને આવું ના ફાવે કરી લઈને આવતા હતા શું તમે અરે મારા ભાઈ પણ જો આ છોકરું નો તો ચમકી બમકી જાય તો પણ દાદા તમે સમજ્યા હવે એવો ઠેઠ સોની ચાલી કેટલું આગું છે 1.5 કિલોમીટર 1.5 કલાક 2 કલાક થઈ જાય તો હોલી અમે ઘરે આયા જોઈન ખાઈને આવરા થઈને આયા કેવું પકા સાપા આ તો ડાયરેક્ટ આ નોકરી ગયેલા એટલે છે તમારે આ તો 7-8 વર્ષ આ મને હંગાત કરી લાવે ઘાટ કલાક પર એવું તો આપણે રોજ રમોડી થાય ને આગળ પાછળ રમોડી કોઈ દની બેલો તો હું ટાઈમ હું ચટલી વખત એકલો આવ્યો પણ હારવા દાદાએ કહ્યું દાદાએ કીધું ને એટલા મારાનું મને આટલા દિવસ પણ બીવડાવે મને આટલા દિવસ હું આવતો તો જ અનુભવ ના હોય જો અમે નહીં જોયું ને કોઈને પણ તમે કીધું ને તમે બે હાથ હતા એ તો નીકળ્યા હા તો જો તમારે ખાવા બાવા નહીં હો આ તો ડાયરેક્ટ હારું હેરો લે શાંતિ જતા તો પાહન યાર બીજા દાદા ચોહા ને પણ હોય આ બાજુ આગળ તો ના એ બાજુ નહીં મેં બાઈ જ ગયા બસ ફાઇનલ થઈ આપીને જતા રહેજો હોન જબરું હતું લે પર હો ને માર ભાઈ બગર બધું લઈ લીધું બધું 2500 રૂપિયા લઈને આવેલો લે મારા શું હતું ખબર 2500 લાવ્યો તો 500 આ બધો છોકરો કે જેવા માંગતો હતો એમને ઓલું લઈ જાઓ હું શું કહું ભૂત પૈસા લે ના લે પણ કોને યાર માર તો નવો લીધેલો હમણાં જમ ઊભી દે લે આગળ પાહા હા દાદા જઈએ હે દાદા જોડો ખાધા ભેગા થોથી ફોન સારું આજે હંગાત થઈ ગયા ને આવ હવ તો પણ આ તો વિરાસત આવી જવું હા વિરાસત જતી રહે બિલકુલ બીવડાવશે હવ સીટ લગાડી મેં યાર કાલે તો જબરું થયું હતું પણ તો સીટ મોને જ ને એવું લે તા પર પૈસાની વાત આવી મારે 2500 લઈ લીધા મેં કઈ રીતના અમને તેમ બધું કીધું ને ભૂતે બીવડાતા કે હોતું છે ભૂત કશું ના હોય કે અહીંયા આપણે શીખવા પડે આખો દર એસી બધું બે ગાડી ના દેખાય આ તો પેલો આપણો કિશન મોડો પડે હો એવું ફોન તો દાદો આજે નહીં દાદો તો નાઈ જાય દાદો કરેલી જ હોય ये दादा છોકરા રમતા ના હોય કે રમતા ના આયો રે માં આમ લગડાય એને પેલા આવતો હતો થોડુંક રાજુ હે મેન નથી દાદા હાર ટકલો કર્યો તે લગડાવ થાય દાદા કામ નહીં બાપા એ મને દાદા જગા પર જ આ ગોવાત પર આવતા છે ને બુડા ને દેખા ના પા કે આવત કે સિયા તમે કે દોડતા નહીં કે ના કશી નહીં પેલો આવતો શીખી તને આવે કે જતી રહી આપણે દાદા કરવું બે હું દાદુ વાતો કરો ને શું કહેવાય નહીં તો ચાલ હે ને હો બધા આજ મારા મોડું થઈ ગયું પકોન બેન આવી ગયા હા જગ્યાએ તો બીજા કાલ પેલા અલ્પેશા ને બીજા બધું ફોન બોન બધું લઈ લીધી હોય તમારે હું જોઈએ જે જોતું જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તેહુ લોક ઉજાગર રામદૂત
તુલિત બલદામ અંજની પુત્ર પણ બેરો હું તો. પૈસા નહીં લે રૂમાલ મસાલો ખાઓ લો એક તો મેલો નહીં જાઓ પકા પકા શું થઈ લે જોયું પેલું જોયું શું લે શું ને બાપા હું તો પડ્યું શું થયું બુડબુંડ આવ્યું આવો સાચું કેતો ખાલી એટલે થઈશ પેલું ફોન બોન બધું લઈ લીધું મને તો માર્યો ખરો ના હોય. એ જ જગા પર એ જ તો અમે બે તારા આગળ જ આયા એટલે કોઈ 10 મિનિટ જેવું થયું હોય અરે મારા ભાઈ ફોન કરું પણ હું ફોન કરું ફોન બોન તો બધું લઈ લે હે યાર હા? લઈ લે હે બધું બહુ બી ખતરનાક વસ્તુ યાર કેવું બે આમ થોડું ઘણું બે બંધ થઈ જાય એવું થઈ ગયું અરે શું યાર પડે હું તો કહેતો નહીં છે યાર અને આ ફોન ને એવું ચમ લઈ લેતા બસ હું એમ કહું મારે ઘેર કેવું પડશે નોકરી નહીં કરવી યાર છોકરો આવી ગયા દાદા હા દાદા આ તો બોલાતું નહીં દાદા ને ગમે તે હોય દે. દાદા આ મારા ભાઈબંધ બરોબર મારો જબરા ઈચ્છા થાય હતો શું થયું પાહુ આજે તમારે પાહુ તો ગાડી પાડ્યો મને તો હંગાત નહીં આવ્યા તમે ના અમે બે આયા હતા 15 મિનિટ નંતર સીધા હતા દાદા હાથ બે હાથ ફાવો તમે પાછી હવે ફાવો જો ને કહી ગયું શું જવું આપણા પાસે આ દાદાને લઈ જઈએ હતા હા દાદાને લઈ જઈએ એ કશું હે હા. આ તો અરે પડ્યો તા આ પૂરી ગયું હે પેલો ભૂત તમે કહ્યું હતું ને ये जो हाल कटले खगड़ी है कटले खगड़ी દાદા તમે કહ્યું હતું ને એ જ જગ્યાએ મેં કહ્યું નહીં તો તમે ખોટા એકલા ના કરો અરે પણ શું કરીએ મોડું થઈ આજ આ બે વેલાના છે હું રહી ગયો યાર સાધન અમને મળી ગયું બધું તમને હાથ મારે ને એ જ છેલ્લી ગાડી હતી બરોબર તો પછી યાર હું ભીના રખાવ તમે શું છોકરો એટલે પણ એ ડ્રાઈવર ને ઉભી રાખે તો અમે શું કરીએ બોલો તમે ખરા હો તો વીકી પર બેહીને આવે પેલો આપડા ગોમ્બો ફેરો હે ને તો અમે તો કાંઈ રાહ જોઈએ તમે કીધું વિપિન ભાઈ પણ વીપી નહીં યાર વીકી પેલું લુણા विकी ટી ટી ધીમે ધીમે બાપા કંટારે તો પેલો ગોપલો યાર એ લુણા પસવા કોઈ આવું ગોપ્યો ના જતો તમે આવું કાકા બસ મારતો બેવું નહીં દાદા सही है દાદા ને લેવા હા દાદા એક વાર તમે હંગા થેડો જોઈ લઈએ આપણે કઈ જગ્યાએ તું તો તમે બતાવીએ હું તો જોવાનું છે જઈને શું ના પણ તમે આવો તો આવો અત્યારે જોઈએ કરવાનું? તો તઈ હા હું પાછળ રહ્યો હો ને તમે આગળ થો ना विन थवान जो આપણે પાછળ બોલો તો આગળ મેં આ તો જોયું નહીં પણ આ બે બતાવી તો પૈસા હતો નહીં બતાવી તું તો એકલો આવતો જ નહીં એકલો મારે તો કોક હો ને અને આ બોલનારો ખરો ને એટલે ગમે તેને ભરવી લાવો હા મેઠો આવો મેઠો નહીં લી आज भी उड़ा तुम तो काची नौकरी आवानो दे તું આવો ને ભાઈ મારતો યાર માઇના કરી આના દાદા પકડ્યું હતું બરોબર ના તો આના પકડ મતલું જોજો તે યાર તું ભાઈ કે અરે શું હે રાતું નથી હા ને તો હારતી કઈ કાટ બાટ નતો કઈ જગ્યાએ બતાવું આને ખબર છે આગળ પેલું દડ જેવું હોય ને સેજ જ દડ આપે હવે બહુ નહીં એટલું દડ હે એટલા માં બસ જો છે. હવે તો કઈક સેજ જા તમારા જોડે શું લેવાનું? હા જો ઘડીકમાં આ બાજુ જતું રહે ઘડીકમાં આ બાજુ આવો આ ટેકરો હે ને ટેકરો જો આ બાજુ ત્રણથી બાજુ મારે મના આ નથી પછી ખેવાજી પછી મને બોન ભૂલી જતો શું બતાવો પછી શું આ બાજુ જો અને આ ઝાડ હે ને ઉતાર કાપલો બધેલો શું હા
એ તો પેલો ખેતરમાં બોધેલો કાપલો છે. એ કાપલો જોઈને કહો તો બી જાય છે. હા તા બધી વાતો કરો કઈ બા. હવે તમે કહો ને તું પેલા એમ એ તો પેલા રહેતું તું તો ખરું જ ને. હતા તો આપણને જો કોઈ જણા હવે એવું થયું નહીં. પેલા હતું ખરું હતું યાર. કાકું હા દાદા હેડો હેડો મને હવે અંધારું થયું મને બીક લાગે થોડી થોડી બોલે હેડો નહીં કહું ને એવું ને હેડો ના કહેવાય દાદુ બેહરો બેહરો તો નહીં પગ દબાવજો હેડો દાદા કઈ બાજુ કહો લે તમે વાવ તોય ફરતે જોઈ લીધી મેં તોય કશું હોય નહીં. અમને નહીં બીવડાવો લે અમને જોડે કશું ખાવું બીડીના પૈસા નહીં આવતા હું બીવડાવવાનું હા ભાઈ મારો રોજ નહીં પડી જવાનો ખાટલો નહીં મારો. રોજ નહીં લે અલે ખાવું રોન પકડી હું નીકળા આપણને જરૂર કરે આપણો છોકરો લે પેલું કુરકુરે લાવ્યા હોય ના હોય પેલું મંચુરિયન લઈને બધું લઈ લીધા. બસ તું કશું નહીં મિલતું તા એટલે તો મને હલ કરો ને મને કશું તારું દી નહીં. પેલા હું તમારું મોટો હતો ને, તાને હલ કરેલો બહુ મોટો. આવું જ બીવડાવે બોલ એ વાત તને કેવી હતી મમ્મીને કીધી. શોખ થાય પણ બીજો હાથ મંગલ આપણે અરે ભાઈ પકડતા કોક દર મળશે ને તો ખબર પડશે કોણ પડતા બતાવે નહીં ને કાપેલી નહીં આવો કોણ લે અત્યારે એવું લાગતું મને ઠંડી લાગે ફફડાટવા છૂટી ગયો હા દાદા શું કહો જઈએ દાદા મેં તો ગયા ડાયરેક્ટ આપણે બેહું નહીં મેં કરે મોડું થઈ સારું ચલો તમારે ખાવા બાવાનું હા તો મને પડે હા સવારના બપોરના પૂછ્યા હોય. હા હા ના જવું વાત તો તોય જો હા હેડતા ભાઈ છૂટા પડશે ઉભરો ઉભરો અમારી વાત ઉભરો તમે જુઓ તમે આ નોકરી બંધ કરી દેવાનો વિચાર કર્યો હા ના વધુ નાખે ના ના કાલે આવો તમે બરોબર અને આઈને તો નમન જે એવું કરો ને બીવડાવો ને એ કરી હંધાઈ ગયું કાલે હું મોડું આવું બરોબર મને થોડોક ડાઉન જોયો એમ કરી કેવું ડાઉન છે એ તો જોયો કાલે ખબર પડશે તમે હતા ને તો જ હું તો આવું નક મારા હું આવું અને કાલે મોડો કાલે નોકરી જવું હોય તો જજો પણ પગાર જઈને બેહરી જ નહીં તમે પાછા આવજો પણ આ જગ્યા પર આવી જજો એક્ઝેક્ટ ટાઈમ એટલે આવીને મારે કશું બોલવાનું બોલવાનું નહીં હંતાઈ જવાનું તમારે પકો મોડવાનું એવું કશું અમે તો બે એક જગ્યાએ વાત કરતા કરતા આવીએ હા વાત બે એક જગ્યાએ હતા શું પણ અમે તો પા અલગ અલગ હંતાઈ જજો આપણે બેન વાત કરતા કરતા ના પકો મોડો આવે એમ વાત એ જગ્યાએ આવીએ. જગ્યા પર આવીને એટલી વાત કરી લેવાની તમારે તો આજ ઓલો મોડો આવશે એમ બરોબર ને હા ચલો જાઓ તા હેડો હા મળે ભાઈ ભાઈ કાલે મળે આવો કેટલો રહેતો હતો આ બે તો જયા પણ પેલો દેખાતો નહીં. મોડું થઈ ગયું હોત તો મારા મન તો હશે કે નહીં હોય હંતાઈ રે પેલો દાદો દાદી કરते तो नहीं जय हरिबोल उजागर राम तुलित बल सागर जय आई हम पेन हाँ हसू कुशल अल्पेश आवजो ना जय हनुमान ज्ञान गुण सागर जय कपीस देव लोग उजागर रामदूत अतुलित बलधाम अंजन पवन सुदनामा महावीर विक्रम बजरंगी कुंवर सुमत के संगी जन बरन विराज सुवेजा कानन कुंडल कुछ भूत भूत ठोक 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 तू कौन लाए मारो कौन लाए चादर तो ऊंची कर पहले चादर कर दो ऊंची पुनः आ भूत ले दादा तमे दादा जबरो તમે નાટક કર્યો હો દાદા આવો ચમ કરી તમે રે રે આટલી ઉંમરે શોભા કરવા દાદા આવું દાદા હારું ના લાગા દાદા અમે બી ગયા તા નોકરી બંધ કરી દેવાના હતા ખબર તમારે છોકરો પૈસા હાથ રમ કરતો હતો. પણ તમારે નતા તો મને કેવું તો આવું શું લે કરીએ વિડીયો હાથ રમ કરતો હતો. રે રે જેના પર વિશ્વાસ કરી એટલે જ લૂંટે પણ તમે આવું શું લે કરે તમારે જમીન આ બધું મારા પૈસા ના તમારે કરી દીધા.
પણ એ તો અમારો પગાર થાય તો આલો તો અમે કહ્યું હોય તો અમને કેવા તો ખરું તમારે અહીંયા બીડીએમ મારું સહી તો આને મારીને આનો ફોન લઈ લીધો આનો ફોન લઈ લીધો મને ડાઉન તો જયો તો જ. મેં કીધું જાના હોય તો આના આ ડોહો હોતો નહીં અને આ જયારે અમને કશું બને તારે તો આ રીત તારી તો અગાડી હોતી જ નથી સાપરી જવાનો તાર બેડો ખાન નાખતા એટલે હું જોતો તો લેવો જાય છે 2 નીકળ્યા ને એટલે હું કઈ પાછળ રહી ગયા બીવડાઈને લઈ લો પણ આ બધું જે કાર્ય કર્યો ને દાદા તમે બહુ સારો નહીં કર્યો આવું કેમ કરીએ? પૈસા હતા તો ભોગવવા પડશે. જય માતાજી જય શ્રી રામ. તો આ વિડીયોના માધ્યમથી અમે તમને સમજાવવા માંગીએ છીએ કે અમુક લોકો પોતાનું બૈરું આવી જાય ને પછી એમના મા બાપને ભૂલી જતા હોય છે એટલે તરછોડી દે છે. સાચી વાત અને અમુક ખાવાના આલા ટાઈમે એમને શું જોઈએ પૂછો ના કોઈ દિન પૂછ્યું તમે તમારા પપ્પાને કે હું જોઈએ રાતે ઘણું દુઃખ પડે એમ. એટલે એ તમારી જોડે માગી ના હકે શરમમાં. એટલે તમે લોકો આવું કરતા હોય તો ના કરતા. તો પછી આવા ધંધા કરે તો ચોરી તો ના જ કરે પણ એમને દુઃખ શું હોય આબરૂના શરમ માગી એટલે મા બાપ ને દુઃખ નહીં આલવાનું મતલબ અમારે તો કેવું એવું જ છે એટલું જ છે. આપણને એમને મોટા કરે એમનું મન જોવાનું હોય છે તો આપણે આપણે મોટા થયા અને હવે આપણે મોટા થાય એટલે પછી મા બાપને છોટા પાડીએ એ સારું ના લાગે આપણા ચેડે ખર્ચો અને એમને તમારી જ આશા હોય ને આપણી આશા હોય તો આપણને એવા લાડ પ્યાર અને કરીને તમે એ રીતે અલગ કાઢી મૂકો જેટલી તમે સેવા કરશો એટલું જ તમારું આગળ સારું થશે. એટલું ભગવાન તમને ડબલ આપશે. બાકી બીજું કઈ કેવું નહીં. એ જ ભગવાન અને મા બાપ જ ભગવાન બસ. જય માતાજી. જય માતાજી.